આટલી વાર અવની તું ક્યારની રાહ જોરાવો છો મને? બસ આવી નથી કે કમ્પ્લેન ચાલુ? તો બીજું શું કહું? તું ક્યારનો વેટ કરું? ક્યાંનો? 10 મિનિટ જેવું થઈ ગયું. 10 મિનિટ તને અઘરી પડી ગઈ? એ તો કરી આમ તો હા તો તને એટલા માટે જ બોલાવી. શું થયું? મારા ઘરે છે ને હવે લગ્નની વાતો આવવા માંડી. તો શું કરવાનું? કરવાનું શું? આપણે પહેલા જ વાત થઈ હતી ને કે રાહ જોવાની. પણ અમની આ વરસ થશે, તું ઈ તો સમજ યાર. જો મેં તને મારા ઘરની કન્ડિશન પહેલા જ કહી દીધી છે. જ્યાં સુધી મારા ભાઈના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું તારી સાથે લગ્ન નહીં કરું. પણ તારા સિવાય હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું, એ વસ્તુ ફિક્સ છે. હું તારી વાત સમજુ છું, હું ના નથી પાડતો, પણ તું મારી પોઝિશન તો સમજ. ચલ અત્યારે મારા ઘરે બધા માંગા આવવા માંડ્યા, નો કરે નારાયણ ને પછી પપ્પા ફિક્સ કરી દેશે તો શું કરવાનું છે? તું ના પાડી દે ને. પણ કેટલીક વાર ના પાડું? એક વાર ના પાડતો, 2 વાર ના પાડતો, પછી એ લોકોને પણ ડાઉટ જશે યાર. પણ કાઈ પણ હોય તું એ કન્ડિશન સંભાળી નથી શકતો. અત્યારે મારા ભાઈનું ગોતવાનું છે, એનું બધું નેટે પાડવાનું છે, મારા પપ્પાને બધાને એકલા મૂકીને કેવી રીતે આવું? તું એટલું તો સમજવાની કોશિશ કર. પણ યાર તું એમને ભાઈનું અત્યારે વચ્ચે ક્યાં આવ્યું યાર? પણ ઈ તો પહેલા જ વાત થઈ હતી ને કે જ્યાં સુધી મારા ભાઈના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું તારી સાથે લગ્ન નહીં કરું. સાંભળ, પેલા આપણે એની વાત સાંભળીએ પછી જઈએ. પણ તું એક કામ કર ને, હા અત્યારે પ્રોબ્લેમ તો આવી જ ગઈ લ્યો, ત્યાં તારા ભાઈનું ગોઠવાય ત્યારે પછી આપણો વારો આવશે. કર ને રસ્તો. એક કામ કર, તારા ગ્રુપમાં કોઈ છોકરી નથી? અરે નથી ભાઈ, 10 જગ્યાએ મેરેજ બ્યુરોમાં વાત કરીને રાખી છે પણ કઈ મેળ નથી આવતો. 10 જગ્યા આ એનું નથી ગોઠવો તો મારું નથી થતું. આ તો કઈ નહીં, તું આટલો બધો હાઈપર થાસ ને તો જા તું છોકરી ગોતી આવ. શું વાતું કરે છે ભાઈ? કઈ સમજાતું નથી મને. એમ કેમ ગોતી આવું? કે ડાયરેક્ટ એમ દઈ દો કે આ ગમી ગયા, હા તારું કર લે તાર ભાઈ. વાતું કરે ઈ જ વાત છે, હું ઈ જ સમજાવું છું તને. યાર હવે એનું નો થાય ત્યાં સુધી મારે તો રાહ જોવાની ને. આ ઘરે વાતું આવે છે, મારે કેટલાક ને જવાબ દેવા. અરે સંભાળ થોડું, પણ એ વસ્તુ પોસિબલ જ નથી. ત્યાર પહેલા હું તારી સાથે લગ્ન કરું છું. મમ્મી કઈ સમજ ને યાર. ઠીક છે, આપણે કઈક વચલો રસ્તો કાઢીએ, જોઈએ. હું જોઉં છું 2-4 જગ્યાએ વાત કરીને રાખી છે અને એક જગ્યાએથી તો વાત આવવાની છે એવું કીધું તું. જોઈએ હવે શું થાય છે. પણ એવું કે અટકતું હોય તો પછી આપણે પાછળથી જોઈ લઉં, એને ક્યાં ખબર હે? પણ શું જોઈ લેશું? તારે વાત એવી તો તને તો ખબર જ છે ને. હા, તો આપણે એનું છોકરીનું આપણે જોઈ લેવું પાછળથી, પછી આપણે કહી દેવું, તું ભાઈને સમજાવી દેજો. એને સમજાવવાની વાત નથી, એની જિંદગીનો સવાલ છે. તને ઉતાવળ છે, હું સમજુ છું. તું એમ કહેશ કે ચાલ તારા ભાઈની જિંદગીનો સવાલ, તો આપણી જિંદગીનું શું? ભાઈ, તારી વાત તો સાચી છે, પણ આ માલદાર પાર્ટી હોય એવું લાગે છે. પણ એનો ભાઈ કુવારો હોય, એને કઈક માલદાર પાર્ટી હોય તો આપણે આગળ વિચારીએ ને. પણ એ જ કહું છું, એટલે આપણે એની વાત તો સાંભળીએ. અવની મારા ઘરે વાતો આવવા માંડી છે, હવે તું જ કે હું કેમ ના પાડું પપ્પાને? તો એટલું તો તારે સમજવું પડે ને કે તારે અહીંયા જવાબદારી લેવી પડે. હું તને કહું છું કે ભાઈના લગ્ન આજે થાય ને કાલે હું ઘરે વાત કરી લઈશ, અને એની જવાબદારી મારી કે ત્યાં કોઈ ના નહીં પાડે. અરે પણ તું કેમ નથી સમજતી? હાલ તારા ભાઈનું હજી 5 વર્ષ સુધી નો થયું તો આપણે 5 વર્ષ રાહ જોવાની? સારું બોલ ને કઈ. શું સારું બોલું યાર? અત્યારે મારી પ્રોબ્લેમ કેવી તને ખબર છે? પપ્પા ને બધે મારી વારે પડી ગયા છે કે તું કરી લે કરી લે. હવે એને કેમ કહું? તો કે ને કે કરિયરમાં સ્ટેબિલિટી નહીં આવે ત્યાં સુધી નહીં કરું. હું ના નથી પાડતો તો એ મને એમ કહે તું બીજી છોકરી લગ્ન કરી લે, તો કરી લઉં કે તું? તને ઠીક લાગે છે? તારે કરી લેવા જોઈએ એવું તને લાગે છે તો કરી. એની વાત સાંભળતા તો મને એવું જ લાગે છે કે એના ભાઈના હિસાબે કઈક પ્રોબ્લેમ લાગે છે. આમ જો ગુસ્સો કર્યો એના માટે સોરી, પણ તું યાર મારી પ્રોબ્લેમ તો સમજ. ઠીક છે, હું કરું છું કઈ, જોઉં છું. ચાલ પણ જલ્દી હો. અને એનું છે ને અઠવાડિયામાં પતતું હોય ને તો વહેલું કરજે, 4 દી કરજે, અઠવાડિયું ન કરતી. અરે મને ખબર છે. અને તને શું લાગે છે મારે તારી સાથે લગ્ન નથી કરવા? મને હરખ નહીં હોય, મને ઉતાવળ નહીં હોય. તો હું ઈ જ કહું છું અમની,
કે હું ટ્રાય કરું છું, તું કર થોડીક યાર. હા પણ હું મારા ભાઈને જોઉં છું. સમજ, મારા ઘરમાં કોઈ લેડીઝ નથી નસીબ. મારું ઘર છે ને આખું વિખેરાઈ જાય. મારા પપ્પાની તબિયત, મારા ભાઈનું જમવાનું, પપ્પાનું જમવાનું, ઘરનું કામ કોણ સંભાળશે મારા પાછળથી બધું? મને ખબર છે અવની બધી વસ્તુ તારી, પણ હું તને ખાલી એટલું જ કહું છું કે જેમ ભાઈમાં ધ્યાન દે છે ને એમ આપણા સંબંધમાં થોડુંક ધ્યાન દેજે યાર. ખોટો ઠીક છે, હાલ જોઉં છું. સારું ચાલ. એમ ઘરે તો બધું બરાબર છે ને? હા બરાબર છે. સાચું? હા હા બરાબર છે. તો મને સ્માઈલ નથી આવતી હજી. તું કેવો ગુસ્સો કરે મારી ઉપર? સોરી કહી દીધું ને? હવે થોડીક સ્માઈલ આપી દે. નહીં, થોડી નેક્સ્ટ ટાઈમ આવ ને ત્યારે ચોકલેટ લઈને આવજો, બાકી હું સોરી એક્સેપ્ટ નહીં કરું. બે લેતો આવીશ હવે. હા સારું ચાલ, હું નીકળું હે. હા, અને જોઈને જાજે બરાબર? હા ને કાંઈ પણ હોય મને કોલ કરજે. ઓકે બાય. બાય. શું જાય છે જાય છે. પણ ભાઈ હવે આપનો શું પ્લાન છે? આપણે શું પ્લાન હોય એમ હમણાં બેન ને ફોન કરું. હેલો બેન, આપણે જેવો છોકરો ગોતતા હતા ને એવો એક માલદાર છોકરો મળી ગયો છે. હા, અરે એમાં શું, હમણાં જ તને બધી ડિટેલ મોકલું હું. હા હા ચલો. ઓલા બે ગુંડા મારી પાછળ પડ્યા છે. ઓકે. આમ ક્યાં જાસ? આમ આવ. ભાઈ તારે કોનું કામ છે? તારે કોનું કામ છે કે ને? મારે તારું કામ નથી, મારે આનું કામ તારી કઈ સંગી થાય છે? મારે આનું કામ ચાલે. સાઈડમાં આવ. તને કીધું ને તું સાઈડમાં વહી જા, મારે આનું કામ છે. જ્યાં સુધી અહીંયા છું ને ત્યાં સુધી તું એને હાથ પર નહીં અડાડી શકે. સમજી ગયો? મેં કીધું ને તું સાઈડમાં વહી જા. મેં તને કીધું ને સાઈડમાં વહી જા. છું ને ત્યાં સુધી હું અહીંયા છું ને ત્યાં સુધી આ છોકરીને તેના હાથ પર નહીં અડાડી શકે. બેટા આવ. આજે અમે જાય છીએ, પણ જે નુકસાની થયું હોય ને એ તારી પાસેથી ભરપાઈ કરીશ. તારી થાય એ કરી લેજે. ચાલ ચાલ. કોણ હતા આ લોકો? ખબર નહીં. પૈસા ઉપાડવા ગઈ એટલે હશે. હા એવું હશે, પણ બીજી વાર ધ્યાન રાખજો. આવી રીતે છે ને આવા મવાલીઓ એટીએમ ની પાસે જ ઉભા હોય છે અને એકની છોકરી જોવે ને એટલે પૈસા લૂંટવા માટે એની પાછળ પાછળ જાય છે. મને એવું જ લાગે છે કે આ લોકો એવા જ હશે. મારો ફોન નથી મળતો, એક કામ કરો ને, હા. તમારામાંથી જરાક રિંગ મારો ને, કઈ પડી ગયો હશે કે શું? દેખો, બોલો તમારો 9081. વાગે છે ring? હા રિંગ તો જાય છે. હા વાગે. અરે થેન્ક યુ. સારું, પણ હવે તમે ધ્યાન રાખજો અને જોજો એવા ગુંડા મવાલી ક્યાં આગળ પાછા મળી ન જાય રસ્તા. થેન્ક યુ સો મચ કે તમે મને અહીંયા મળી ગયા. તો કદાચ તમે ન મળ્યા હોત ને તો આજ તો તમે ચિંતા નહીં કરો, આ તો મારી ફરજ હતી. ભાઈ તમે તમે રહો છો ક્યાં? હું અહીંયા આગળની સોસાયટીમાં જ રહું છું. ઓકે, પણ આમ એકલા ચાલીને હા આજે મારું સ્કૂટર હતું નહીં ને એટલે મારે એવી રીતના પૈસાની જરૂર હતી ને ઉપાડવા જવું પડે એમ હતું. ઓકે ઓકે, પણ નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો ને આટલા બધા રૂપિયા એક સાથે લઈને ના નીકળે. શું કરું, મારી મજબૂરી હતી અને આજે જ આ લોકોને અહીં ઊભું રહેવું હશે. જો તમને કઈ વાંધો ન હોય તો હું તમને ઘર સુધી ડ્રોપ કરી દઉં. ના ના થેન્ક યુ સો મચ. તમે શું હેરાન થશો ત્યાં સુધી? અરે એમાં હેરાન થવાની શું વાત છે? જો તમને વાંધો ન હોય તો પ્લીઝ. સારું, તમને કઈ પ્રોબ્લેમ નથી? ના કાંઈ જ નહીં. ઓકે આવો.